તો જય માતાજી મિત્રો, ભજન ભક્તિ અને પ્રકૃતિના ખોળે સત્સંગનો સમન્વય એટલે ગિરનારની પરિક્રમા. આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા 2 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી રહેવાની છે. પરંતુ ગિરનારની લીલી પરિક્રમા શું કામ કરવામાં આવે છે તેનું પૌરાણિક મહત્ત્વ છે. આવો જાણીએ. એક વાત મુજબ દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાને બળદેવજી સાથે શ્રાપમાંથી મુક્તિ મેળવવા આ ગિરનારની પરિક્રમા કરેલ અને બંને ભાઈઓ શ્રાપમાંથી મુક્ત બનેલા. હવે બીજી માન્યતા મુજબ ગિરનાર ક્ષેત્રમાં લગભગ 33 કરોડ દેવી દેવતા આ સમયમાં વાસ કરતા હોય છે, જેથી આ ગિરનારની પરિક્રમા કરીને ભક્તો 33 કરોડ દેવી દેવતાની પરિક્રમા કરતા હોવાનું મનાય છે. વળી ગિરનારને તો હિમાલયના દાદા પણ કહે છે. જે કોઈ તેની પરિક્રમા કરે છે તે આશીર્વાદની સાથે 7 જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે. એવી પણ માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રથમ પરિક્રમા કરી હતી અને બૌદ્ધદેવની જે જગ્યા છે જે આ પરિક્રમા દરમિયાન આપણને રસ્તામાં આવે છે, ત્યાં બોરડીના વૃક્ષ નીચે આવેલ માતાજીના મંદિર પાસે સુભદ્રાજી અને અર્જુનના લગ્ન કરાવ્યા હતા. આમ બૌદ્ધદેવની જે જગ્યા છે ત્યાં ભગવાને શ્રી કૃષ્ણએ અર્જુન અને સુભદ્રાજીના લગ્ન કરાવ્યા હતા, આ જ ગિરનારના ક્ષેત્રમાં. આ હતી પૌરાણિક માન્યતાઓ. પરંતુ શ્રદ્ધા ભક્તિની સાથે જો તમારે કુદરતના ખોળે સમય પસાર કરવો હોય, લીલી વનરાઈમાં ભોજનની સાથે ભજનનો આનંદ લેવો હોય, તો ગિરનારની લીલી પરિક્રમા એકવાર અચૂકથી કરવી. પરંતુ ઉતાવળ ન કરવી, શાંતિથી આરામથી પ્રકૃતિનો આનંદ લઈ આગળ વધવું. 1-2 દિવસમાં પરિક્રમા પૂરી કરીએ અને સમાજમાં ખોટો દેખાવ કરવો કે અમે તો સૌની પહેલાં પરિક્રમા પૂરી કરી નાખી, અમે 1 દિવસમાં પૂરી કરી નાખી, તો એ વાત ખોટી છે. તો તમે માત્ર ચાલ્યા જ છો, તમે કોઈ જાતનો આનંદ લીધો નથી, તમે કોઈ પરિક્રમા કરી નથી. તો મિત્રો, શાંતિથી ચાલવું, ધ્યાન રાખીને ચાલવું, ભજન ભોજનનો સંગ કરી આ પવિત્ર પરિક્રમાને પૂરી કરવી. સફાઈનું ખાસ ધ્યાન રાખશો. કચરો ફેંકશો નહીં, વન્ય પ્રાણીને છેડશો નહીં, નદી નાળામાં નાહવા પડવું નહીં, રસ્તાથી દૂર જંગલમાં જવું નહીં. આવી બાબતોનું ખાસ ધ્યાન રાખી ગિરનારની આ પરિક્રમા પૂર્ણ કરવી જોઈએ. તો મિત્રો, આગામી ગિરનારની લીલી પરિક્રમા હવે થોડા જ દિવસમાં ચાલુ થવાની છે. તો આવી જાઓ પ્રકૃતિના ખોળે રમવા, માં ભગવતી, ભગવાન દત્તાત્રેયના, ગિરનારી મહારાજના આશીર્વાદ લેવા માટે. તો અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. પ્લાસ્ટિકની સતત મનાઈ છે. તમારી સાથે પ્લાસ્ટિક લાવવું નહીં. લાવશો તો પણ તમને અંદર લઈ જવા દેવામાં નહીં આવે. ખોટો કચરો ફેંકશો નહીં, કારણ કે આ જંગલ આપણી માં છે, પ્રકૃતિ આપણી માં છે અને હજારો પશુ પક્ષીઓનું આ નિવાસસ્થાન છે. અને પ્લાસ્ટિક એ આ પશુ પક્ષીને નુકસાન કરી શકે છે, પ્રાણીઓને નુકસાન કરી શકે છે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણીએ જેવી વાત.